હશે. જે સાંકળ તારવા માટે બાંધી છે એ જ સાંકળ એ મારવામાં નિમિત્ત બની ગઈ. સત્કાર્ય છે એ તારવા માટે છે, પણ એ જ સત્કાર્યનો અહંકાર જન્મે ને એ પછી ગળામાં મીટાઈ ગઈ સમજવાનું, એ આપણને મારી નાખે છે. મેં કર્યું, આ બધું મેં કર્યું, આ હું હોઉં તો જ આ થાય, નહીં તો ન થાત. તો આ બધા સત્કાર્યનો અહંકાર એ પણ ભક્તિમાંથી પાડે છે. આ વાતને શીખવાડવા માટે શ્રીજી મહારાજે પોતાનું નિમિત્ત રચી અને આ વાત સંભળાવી કે અમે બધું જ ભૂલી ગયા. કોઈ પણ કાર્ય કરીએ ને એ ભૂલતા શીખવાનું. સત્કાર્ય આપણા હાથે થાય એ સદભાગ્ય છે, પણ સત્કાર્યનો અહંકાર છોડી દેવાનો. આટલું છોડ્યું પછી તો અંતરદ્રષ્ટિ રહેવા માંડી. એકવાર માણસ સત્કાર્યનું અભિમાન છોડે ને તો એની કેવી પ્રાપ્તિ થાય. શ્રીજી મહારાજ કહે છે કે મોટા મોટા આશ્ચર્ય દેખાવા માંડ્યા. અનંત પ્રકારના દેવતાઓ, દેવલોક, વિવિધ પ્રકારની અષ્ટ સિદ્ધિ, નવનિધિ, આ બધું દેખાવા માંડ્યું. પરંતુ ભગવાન સિવાય તો અમને કોઈ ગમ્યું નહીં. એટલે તો મોટા મોટા દેવતાઓ, સિદ્ધો, મહર્ષિઓ બધા જ કહેવા માંડ્યા, હે પ્રભુ, તમે બહુ નિષ્પ્રેહીપણું દેખાડ્યું, ધન્ય છે. અમારી પ્રશંસા કરવા લાગ્યા. એ સાંભળીને અમારા હૈયામાં હિંમત આવી અને મનને કહ્યું કે એ મન, હું તને જાણું છું. ભગવાન સિવાય બીજો સંકલ્પ કરીશ તો તને શિક્ષા થશે. બુદ્ધિને કહ્યું એ ભગવાન સિવાય જો બીજો નિશ્ચય કર્યો તો તારી વાત છે. ચિત્તને કહ્યું કે ભગવાન સિવાય બીજું ચિંતન કર્યું તો તને પણ શિક્ષા થશે. આવી રીતે અમે વર્ત્યા. સંકલ્પના ઘાટ ટળી ગયા. ભગવાનનો ભક્ત હોય એને આ રીતે વર્તવું. એમ શ્રીજી મહારાજે પોતાનું વૃત્તાંત ભક્તના કલ્યાણને અર્થે કહ્યું, અને પોતે તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે. પછી શ્રીજી મહારાજે બીજી વાત કરી કે એકાંતિક ભક્ત, હમણાં જ કહ્યું ને, એકાંતિક ભક્ત હોય, સંત હોય, એ તો બહુ મોટી પદવી છે. સાધુ થકી કોઈ બીજી મોટી પદવી નથી. જેમ રાજા હોય, એની રાણી હોય, તે જેટલામાં રાજાનું રાજ એટલામાં રાણીનું રાજ કહેવાય. અને જેવો રાજાનો હુકમ ચાલે એવો રાણીનો પણ હુકમ ચાલે. એમ જેવો ભગવાનનો પ્રતાપ એવો જ સાધુનો પ્રતાપ છે. માટે તુચ્છ એવા જે સંસારના સુખ એ ક્યારેય પણ સાધુ પુરુષો ઈચ્છવા નહીં. અનંત કોટી બ્રહ્માંડના પતિ જે બ્રહ્માદિક ઈશ્વરો એ ભગવાનને અર્થે જેમ ભેટ સામગ્રી લાવે છે એમ સાધુને અર્થે પણ લાવે છે. અને ભગવાનને પ્રતાપે કરીને એ સાધુ અલૌકિક ઐશ્વર્યને પામે છે. માટે એવો મોટો વિચાર હૈયામાં રાખવો અને ભગવાન સિવાય બીજું કંઈ પણ ઈચ્છવું નહીં. કારણ કે ભગવાન છે એ તો એક ચિંતામણી છે. જેમ હાથમાં ચિંતામણી આવી તો એને જતન કરીને રાખવી. જો હાથમાં ચિંતામણી છે તો જે પદાર્થ ઈચ્છશે એ પ્રાપ્ત થશે. માટે ભગવાનની મૂર્તિ એ જ ચિંતામણી છે, એ જાળી રાખવાની.